હજુ ખંભાળી આવું હોય તો હાલ બંધ કરી દે, આવીને પાઈ લેજે. હવે હાલ ને ભાઈ, શું ફેર પડશે ને, આવીને પાતા વાર નહીં લાગે. હાલ ને મતલબ એ ભાઈ જો આને કહેવાય ગામડાની મોજડી. રાજુભાઈ શાક ને રોટલી હીરાવે ભાઈ, ઘરને ઘી ખવાય શિયાળામાં નહીં. આ કાફી થઈ પડે, હીરાવી તો થાય ગા ભાઈ. શાહીનો કરેશિયો ભર્યો છે ને ટમેટાનું શાક ને રોટલી. રાજુભાઈ વારે છે પાણી. પાણી વારતા વારતા ખાવાની કંઈક મોજ અલગ જ છે. રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. બધાને કેમ છો? મજામાં? અમે પણ હવે કંઈક મજામાં જરા જરા થઈ ગયા છે, બહુ વાંધો નથી. કેમ કે હોસ્પિટલના કામ હોય ને ભાઈ, એનાથી અઘરી કોઈ વસ્તુ જ ના હોય. અને હવે જવાનું છે ખંભાળીએ દુકાનના ઉદ્ઘાટનમાં. તો રાજુભાઈને કહું કે હાલ તું, રાજુભાઈ કે તું જાતો જઈ આવી. હવે ઉરિયા છાટલ છે આમાં, એક વાટડી આ છે ને આમાં કંઈક 4-5 ક્યારે હે, તો એટલામાં ઉરિયા છાટલ હે. ઉમાં નથી ને? હા તો એટલું હે ને, એ આવીને પાઈ લે હું. ઉમાં એવું હે તો ઉરિયા આગળ નાખી દે હું ને વાહે પાણી. બાકી હાલે હે નેદવાનું. તો હાલ હું મોટર બંધ કરી દઉં, જઈ આવી. હાલ ને બધા ઘડીક વારનું હોય ભાઈ. હાલો ને જરા ઘૂમરો મારતા આવી ને નાસ્તો પાણી કરતા આવી ભાઈ, બીજું શું હોય આપણે. હાલો તો હવે ફટાફટ હું છે ને મોટર બંધ કરી દઉં, પછી તૈયાર થઈ જાય. વીરેને 2-3 દિવસથી હરખાણો હે. ગુરુવારે ઉદ્ઘાટન કરવાનું હતું, પણ ઓલો જે પ્રિન્ટર હતો ને એને ટાઈમ ન મળ્યો. જે નામ લખવાનું નહોતું ને એના વાય કે અટકું તો બધું કામકાજથી. કાલે બધું કમ્પ્લીટ થઈ ગયું હે. ગુરુ શુક્રનું મુહૂર્ત હતું, 2 દિન ગમે તે. પાછા ટૂંક સમયમાં કમૂરતા બેસી જાય છે, એટલે કમૂરતામાં એક મુહૂર્ત નથી કરવું, અમારે અટાણે જ કરવું છે. તો આજનું પ્લાન કરી નાખ્યું. આજે છે શુક્રવાર અને હવે અમારે બેને જવું છે ખંભાળીએ. વીરેન થઈ ગયું છે તૈયાર. તો ભાઈ હાલો મોટર બંધ કરી દીધી ભાઈ. આની કોયલ હમણાં બદલાવી હતી, પણ ટાટરની કોયલ વહી ગઈ છે. ટાટર દેખાડ્યા જેવું નથી, ખુલ્લું પડ્યું છે. વળી તમે બધા કહે ભાઈ હા આમ હોય કે વાડીઓમાં ખેડૂભાઈને આમ જ હોય ભાઈ. બંકોડી હાલો ભાઈ, તો આપણે નીકળી ગયા છે. વીરેનભાઈ થોડોક આગળ વયો ગયો છે ને રાજુભાઈ સાઈન લઈને આગળ ગયો છે. જાવું છે બધાને. અને અમારા જલાભાઈ આવે છે, હું જલાભાઈની રાહ જોઉં છું. જલાભાઈ આવી જાય ને પછી નીકળી. વીરેનને મોકલી દીધો તો મેં કીધું જલાને અત્રાવીને જાય. દાદા જલાભાઈ રી એમ છે નહીં, એ જલાભાઈને લેતા જાય. ને કાકા ને બાપુ એ ઓલે ઘેરથી 2 આવે છે ભેગા, પણ પછી પ્લાન થયું મોટી ગાડી લઈ જવાનું હતી. હવે બાપુ કદાચ સાઈન લેતા જાય ને અમે 3 આમાં વયા જાય 4. ચાલો ખંભાળિયું કરીને આવી ગયા ઉદ્ઘાટનમાં. ગાંઠિયા ને મરચાં ને જલેબી ને દાબી આવ્યા. વિડીયો બનાવવાનો તો આજ મોકો જ ના મળ્યો. ન્યાય થોડુંક કામ કરવા લાગ્યું ને, પછી મારે ખંભાળિયામાં કામ હતું એ બધું કરી લીધું. હવે જરાક આપણે છે ને બાપુની ગાડીમાં ચેન ટાઈટ કરવાનું હે, તે ઝીણું મોટું એવું કામ હે એ કરી લઉં. અને વાગી ગયા હે 2. આપણા મજૂરભાઈ પાણી વારે છે ને મારે નખાવું તો ઉરીએ, પણ કોઈનું સેટિંગ જ ના થયું. બધા વયા ગયા હતા પાછા. રાજુભાઈ, જલો, વીરેન, હું, બાપુ બધાય ગયા હતા દુકાનના ઉદ્ઘાટનમાં. વિડીયો તો કોઈક દી કદાચ જાઉં એ બાજુ તો વળી યાદ આવીએ તો બનાવ્યું. આજ તો હું ફોન જ ભેગો નહોતો લઈ ગયો, તો એ વિડીયો બનાવવાનું રહી ગયું છે. ખંભાળિયામાં ઇલેક્ટ્રિક સ્કૂટી, સ્પ્રે પંપ બેટરીવાળા, તો એમાં લિથિયમના સેલની બેટરી બનાવવાનું મેન એનું કામ એ રહે. ઇલેક્ટ્રિક સ્કૂટીની બેટરી, સ્પ્રે પંપની બેટરી લિથિયમના સેલથી, લિથિયમ ફોસ્ફેટ સ્કૂટી રિપેર કામકાજ, તો એ બધું કરવાનું છે એને. અને એ દુકાનનું આજે હતું ઉદ્ઘાટન, તો અમે જઈ આવ્યા છે. અહીં આવી ગયા છે. અહીં થોડુંક મોડું થઈ ગયું, 2 વાગી ગયા. રાજુભાઈ મોટર ચાલુ કરી દીધી છે ને મારે બાપુની ગાડીનું જરાક ચેન ટાઈટ કરાવી દો, પછી ઉરિયા આગળ આગળ છાંટા જાય. આપણે હવે એટલે ખડખડ પાવાની છે, તેમાં ઉરિયા છાંટી અને એક જણો વાહે પાણી વારે છે. અને ભાગ્યાને ફોન કરવાની જરૂર છે, જો કે નીદું નથી, અરોડા જ ઉપાડ્યા ને એમાં પાણી ચાલુ કર્યું છે. જો એમાં આગળ આગળ થોડો ઉરિયા નાખીને પાય ને તો કંઈક નીકળવા નીકળી જાય. બાકી ભાઈ શિયાળો આ વર્ષે આવ્યો જ નથી ને આવીએ કે નહીં આવે ને એ કંઈ સમજાતું નથી. તવિયું અટાણ હાવ કેમ ઉનાળો હોય ને પ્યોર ઉનાળો એ ટાઈપનું અટાણે તવિયું છે. હવે આ વર્ષે શિયાળું મોલ શું કરે ને એ જ કંઈ હુજકો પડતો નથી ભાઈ. હાલો ભાઈ પાણી વારવા હાલો. હાવ પ્યોર ઉનાળામાં પાણી વારવાની બહુ મજા આવે.
આજનું વાતાવરણ જોતા એવું લાગે પ્યોર ઉનાળો છે ને, એમાં આપણે એવડો ધોધ પાણીનો પડ્યો આવે. આવું જો ઉનાળો હોય, હકીકતના ઉનાળામાં આવું હોય ને તો હવે જલસો પડી જાય. જોઈ લો તો મોટર હાલે છે આપણા ખેડખેડના મોટા કટકામાં, હેઠલા કટકામાં. માઇક ભેગા છે નહીં ને એટલે વધારે નજીક મારે રાખવો પડે છે ફોન. તો જો અહીંયા પાણી ચાલુ છે. આગળ રાજુભાઈ ઉરિયા નાખે છે, જો દેખાય. આગળ રાજુભાઈ ઉરિયા નાખે. બાયું નેદવા આવી ગયું છે અને ટાઈમ થઈ ગયો છે 4. ચા પીવાનો બાકી છે. પણ એમ કહું કે ઉનાળે એટલું પાણી હોય ને તો મજા આવે. કંઈ વાંધો નહીં, હાલો થોડોક રાજુભાઈ ઉરિયાનો આગો કરી લે ને પછી ચા પીવા જાઉં છે. બાપુની ગાડીમાં મારું કામ જોકે ના પડ્યું, કેમ કે બાપુ બપોરા કરવા બેઠા 8 વાગે અને હું રાજુભાઈને કહું ઉરિયા તને દઈ જાઉં, તું થોડાક ક્યારે છાંટીને આગો કરી લે ને તો પછી તું નાકા વારી ત્યાં હું બાપુની ગાડી હમી કરવા લાગી એમ. પણ ના જવાનું, બાપુએ લગભગ કરી લીધી છે. અને આ ટાઈપના કંઈક આપણા ધાણા છે. હવે જે આપણા ભાગના છે ને એ તો બધા આવા જ છે, સારા છે. પણ જે નીકળવા જોઈએ ને એવા ના નીકળે, કેમ કે આને ટાઈમ ઘણો બધો થઈ ગયો છે ને એ પ્રમાણે પાછા ઝાડવા વિકાસ નથી કર્યો. નેદવાનું કામ ચાલુ છે. એ ક્યારામાં ખડ બહુ છે, કેમ કે એમાં આપણે કંઈ દવા બવા નથી નખાણી, વરસાદ આવી ગયો તો એટલે. એમાં નામી ખડ છે. અને પછી સર્વનાશ જે છાંટી ને આમાં તો આ વાટડીમાં ઘણા બધા ધાણા દેખાઈ ગયા હતા, એટલે આમાં સર્વનાશ નથી છટાણી. આ એક જ વાટડીમાં, ઓલી બાજુ એટલીમાં છાંટેલ છે. એટલે આ એક વાટડીમાં ખડ હજી બહુ જ સારામાં સારું છે, વખણાવું. પછી નેદવામાં વારો આવી જાય લગભગ હવે. અને જોઈ બાકી આગળ હવે હું થાય. અટાણે જરાક નાકું ભરાઈ ગયું છે ને તે વારી લઉં. જો ક્યારો ભરાઈ ગયો. અમારે રાજુભાઈને ચા સાંભળો, ચા એ કે થઈ ગયો. ચા ભાઈ 3 વાગે લગભગ થઈ ગયો. મને ફોન આવ્યો હતો પણ મેં કીધું બાપુની ગાડી હમી કરવી ને તે હું કરી આવી અને પછી ચા રાજુભાઈ હાટું લેતો આવી. પણ મારે જવાનું નથી. હવે અમારે રાજુભાઈને પછી ના રહેવાય નહીં, સમજે સાંભળે પછી ખડતા જોઈએ માતાજી. જો ભાઈ આવું ખડ છે. ક્યાંક તો છે ને રાયડી બહુ છે. જો આવી રાયડી છે ને, આ રાયડી બહુ થઈ ગઈ છે. અને આ ખેતરમાં આંબલી એ બહુ થઈ છે. જો આંબલી છે, ભો આંબલી કહેવાય. અને આંબળા જેવા જ આના ફ્રૂટ હોય નીચે પાનમાં, એટલે એ બી ભેગા જ થાય, એમાં ઉગે ત્યાંથી જ. તો આ ટાઈપની કંઈક આપણી ધાણી છે ભાઈ. ઉરિયા નાખીને હાલે છે પાણી નેદવાનું. હવે આ પાણીમાં ગારો સુકાઈ જાય ને પછી નેથ્યું. જતા ખડ ને બહુ ખડ છે હો ભાઈ. કંઈ વાંધો નહીં, હાઈલા રાખીએ આપણે. શું બીજું કામ છે નહીં દે રાખીએ. હાલો વરી આગળ આ ક્યારોય વારવાનું થાય. આ હેઠો ટપીને ડાયરેક્ટ વાડી જે લીલકાઈ ને થોડી જાય એમાં આલભાઈને ધાણી છે. અને ઓલી નારિયેલીના જે ઝાડવા છે ને એ પાલભાઈની વાડી છે. ને પછી ઓલા થાંભલા આગળના મકાન દેખાય ને એ રામભાઈના છે. પાલભાઈથી મોટા ભાઈ રામભાઈ એના મકાન છે. એટલે આપણે બધા નજીક જ રહી. પણ ભેગું થવામાં મહિનો થઈ જાય છે અમારે હમણાં. ભાઈ અમારું જલું આવ્યું છે ભેગું ધાણાની પાડ પીટવા. આમ જો બોલા દેશી કૃષ્ણ રામ રામ. જો ને બાબા થાકી જાય હુવાનું હોય તો એ કે ના રે ના તું અવડો નથી થયો. જો અને બાબા થાકી જાય તો એ બેને હુરાવવા હે ને મારે આખી રાત પાણી વારવું છે. એક કામ કરી તો આજ રાતે તારે વારવાનું છે. હા નકર તમે કોકાઈ બત્તી પકડજો. બત્તી પકડવાનું બધું ભેગું તારે એકને જ હો. હા કે રાખી દે. હાલે પકડ મારે. જો ભાઈ બાબા નાખું વારે હીને કેવી મોજડી એના પાણી જોવાયું આયા તરમાં ધાણા વસ્તીના ઉગી ગયા હે. અને બાબાને તો થોડુંક આવડે પણ મારા પપ્પાને એટલું તો નથી આવડતું. હતી હાલો આગળ દઈ દઉં બાબાને. કા બાબા આમાં મારે બહુ આવડતો નથી વિડીયો. હજી તો હું ઉગીને ઊભો થયો હોઉં. અને ઉંદેડીને પૂછડી જેવડું શું કે? ઉંદેડીનું પૂછડી જેવડું તો હા. હા તો એ મોટકી માયું ભેગું રહું કે? તો એ મોટકી માયું ભેગું રીએ. હા બાબા ગમે એટલે ખીજાય તો એ કે હું કાને ના દઉં. તો એ રાયડું ના દઉં. રાયડું નહીં, કાને ના દઉં એમ કહેવાય. અને હું ધાણાની પથારી ફેરવું છું ભેગો બોલ. ભેગો પાણીમાં પડું છું. હા બધાની પથારી ફેરવું કે ધોરિયા તોડું, ધાણા ઉપર પગ દઈને મન થાય મણી હળિયું કાઢું, પછી નાકા વારી તોડું.
હા કામ બધા કે હું ઉથમાં જ કરું હું બધા કામ ઉથમાં જ કરું ને બાબા કે ના એ બધું યુથમાં જ છે. હા ઉથમું નથી. યો ભાઈ બાબા એ પાણી વારે હું અહીંયા આવ્યો હું એમ થાય કે હાલ ને પાછો જાઉં ખીજાય નહીં તો. હા ના અને બાબાનું કામ એક જ છે કે ખીજાવાનું. હા ખીજાવે વિલાનું બાબાને કઈ થાય જ નહીં. બાબાને ખીજાવું તા પડે જ. હા એનું નામ બાબા કે એનું નામ બાબા મોકલી કા બાબા મોકલી બાબા આવા હોય વાયડાવ. હા બધા બાબા બધા વાયડા જ હોય કે બાબા બધે વાયડા જ હોય. હા અને એ બાબલા બધા ગામડે જ ભેગા થયા કે બાબલા બધા ગામડે જ ભેગા થયા કે મેં તો હેરમાં જન્મ લીધો હોત ને તો મેળ પડત. એ તો હેરમાં જન્મ લીધો હોત ને તો થાત. હા તો બાબા આડા ના આવત. હા બરોબર ને. નકર તો બાબા પથ્થરી ફેરવી નાખે. હા હાલો મારે વરી પાછો ક્યારો ભરાઈ ગયો હોય તો આપણે કન્ટિન્યુ રાખી પાણી પર લાવ તો પાછો પકડી રાખું. જોઈ લ્યો ભાઈ બાબાનું નાખું અને પાણી આવી ગયું આપણું દુનિયાનું પાણી છે. અહીંયા જો ધાણા જેવી ધાણા ભાજી છે. આ લ્યો હવે તમારું ફૂલ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હાલો વાગે ગયા છે 5:30 અને આપણે એટલો ક્યારો રહ્યો લઈ અને પછી ઘેરે જાવું છે. જય શ્રી કૃષ્ણ. હાણા નેદવાનું હાલે છે જો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. એમાં જયભાઈ જો વિડીયો ઉતારવા આવ્યો. એવું બહુ ઉકલે પાણી વારવું વિડીયો ઉતાર. હા ત્યાં ધાણામાં ખડ બહુ છે. પાસતરા માટે એવું નહીં હોય પણ આમાં હા ચાલુ કર્યું હે હાલ. પછી આજ તું કેમડો ગયો તો? આ કલામાં અને અહીંયા દુકાન અહીંયા જલેબી નતું ને તે ખાવા ગયો તો. તો કના મામાના ભત્રીજા તો નહીં હોય તું ગયો. અહીંયા પણ ખાવાનું હતું ને એટલે હું ગયો તો. અહીંયા ક્યાં ગયો તો કહું ત્યાં મંડપ હતું મંડપ. દેવત મામા ના કહ્યું કે તમારો છોકરો જ ના આવ્યો હું તો ગાય ન આવ્યો. એ કીધું તો આ કીધું કે કોઈ મારા સાચવવું પડે. તું એવો જ છો. તું હાચવવો નતો તને પડ્યો. હાચવવો તો પડ્યો હે ને. કોણ હાચવતો તું તને? કનો મામો. કનો મામો હાચવતો તો? હા બ્લો. હાલો ભાઈ આપણે આવી ગયા ઘરે. આપણો રંગીલાને લઈને રંગીલામાં લઈ ગયો તો હું ઉરિયાની બાચકી. ઉરિયાની બાચકી ખાલી થઈ ગઈ છે અને આ બાજુ આપણી ગાડી એક પડી છે. કોણ છે આ ગાડી? તમારી જોયેલ જાણીતી હોય તો જરાક કોમેન્ટ કરી દેજો. મહેમાન આવ્યા લાગે ઘરે કહો.